શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। તમારા ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં લો બેલેન્સ બતાવે તો તેના ઘણા કારણો હોઈ શકે છે। ફાસ્ટેગનું યોગ્ય રીતે ન લાગેલું હોવું। જો તમારું ફાસ્ટેગ કારની વિન્ડશીલ્ડ પર યોગ્ય રીતે લગાવેલું ન હોય અથવા ક્ષતિગ્રસ્ત થયું હોય તો પણ ટોલ પ્લાઝા પરનું સ્કેનર તેને વાંચી શકતું નથી અને લો બેલેન્સ જેવો મેસેજ આપી શકે છે। આ સમસ્યાને ઉકેલવા માટે નીચેના પગલાં અનુસરી શકો છો। 1. ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ તો નથી ને તે ચેક કરો। આ સૌથી સામાન્ય કારણ છે। જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ જાય તો બેલેન્સ હોવા છતાં પણ ટોલ પ્લાઝા પર તે કામ કરતું નથી। બ્લેકલિસ્ટ થવાના કેટલાક કારણો આ પ્રમાણે છે। અપૂરતું લઘુત્તમ બેલેન્સ। દરેક ફાસ્ટેગ એકાઉન્ટમાં એક નિશ્ચિત લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવું જરૂરી હોય છે। જો તમારું બેલેન્સ આ લઘુત્તમ મર્યાદાથી નીચે જાય તો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ શકે છે। અપડેટ ન કરેલ KYC। જો તમારા ફાસ્ટેગ એકાઉન્ટનું KYC નો યોર કસ્ટમર અપડેટ ન થયેલું હોય તો પણ તમારું ટેગ બ્લેકલિસ્ટ થઈ શકે છે। વાહનની માહિતીમાં વિસંગતતા। જો વાહનના રજિસ્ટ્રેશન ડેટા અને ફાસ્ટેગમાં આપેલી માહિતી મેળ ખાતી ન હોય। અન્ય ટેકનિકલ સમસ્યાઓ। ક્યારેક સિસ્ટમની ભૂલને કારણે પણ આવું થઈ શકે છે। તમારા ફાસ્ટેગનું સ્ટેટસ જાણવા માટે તમે જે બેંકમાંથી ફાસ્ટેગ લીધું હોય તેની વેબસાઇટ કે મોબાઈલ એપ્લિકેશન પર જઈને ચેક કરી શકો છો। અથવા તમે ટોલ ફ્રી નંબર 1033 પર પણ કોલ કરીને માહિતી મેળવી શકો છો। 2. બેલેન્સ અપડેટ થવામાં સમય લાગવો। ક્યારેક તમે રિચાર્જ કર્યું હોય પણ સિસ્ટમમાં બેલેન્સ અપડેટ થવામાં થોડો સમય લાગે છે। તેથી રિચાર્જ કર્યા પછી તરત જ ટોલ પર જાઓ તે પહેલા થોડી વાર રાહ જોવી જોઈએ। ઉકેલ માટેના પગલાં। બેલેન્સ ચેક કરો। પહેલા તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં હાલનું બેલેન્સ ચેક કરો। આ માટે તમે બેંકની એપ્લિકેશન, પોર્ટલ અથવા મિસ્ડ કોલ સર્વિસનો ઉપયોગ કરી શકો છો। NHAI પ્રીપેઇડ વોલેટ માટે મિસ્ડ કોલ નંબર 918884333331 છે। KYC અપડેટ કરો। જો તમારું KYC પેન્ડિંગ હોય તો તેને તાત્કાલિક અપડેટ કરો। ગ્રાહક સહાયનો સંપર્ક કરો। જો ઉપરોક્ત પગલાંથી સમસ્યા હલ ન થાય તો તમારી ફાસ્ટેગ ઇશ્યુ કરનાર બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરો। તેઓ તમને ચોક્કસ કારણ જણાવી શકશે અને સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે।